હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણે આજે બજારમાં મળતા રોસ્ટેડ ખાખરાને ઘરે બનાવીશું। આપણે અલગ અલગ પ્રકારના ખાખરાને બજારમાંથી ખરીદતા હોઈએ છીએ, પણ એમાં કેટલા પ્રકારના પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરેલો હોય છે। તો આપણે આજે એને એકદમ હેલ્ધી રીતે બનાવીશું ઘરે। તો આ એક બાઉલમાં મેં 1 કપ ઝીણો લોટ, રોટલીનો લોટ લીધો છે ઘઉંનો, અને આ 1/4 કપ બેસન લીધો છે। તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો। 1 વાટકી ઘઉંનો લોટ અને 1/4 અને એટલે કે ચોથા ભાગનો બેસન લેવાનો છે આપણે। હવે આપણે એમાં મસાલા કરીશું। તો મસાલામાં મેં ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું છે, અને આ મેં કસૂરી મેથી એડ કરી છે। ફ્રેન્ડ્સ, તમે આ ખાખરાને લીલી મેથી સાથે પણ બનાવી શકો છો, પણ એની પ્રોસેસ અલગ હોય છે। તમારે પહેલા મેથીને તેલમાં સાંતળવાની રહેશે, પકાવીને પછી નાખવાની છે। અને મેથી 12 મહિના બજારમાં મળતી પણ નથી હોતી, તો આપણે એને આજે આ રીતે કસૂરી મેથી સાથે બનાવ્યા છે। પછી ચટણી મેં એડ કરી છે, સૂકું લાલ મરચું, હળદર પાવડર એડ કર્યો છે, અને આ જીરું લીધું છે મેં, એને આ રીતે પાટલા વેલણ સાથે ક્રશ કરીને આપણે એડ કરીશું, તો આની ફ્લેવર પણ સારી આવે છે। અને ખાખરાને એકદમ પાતળા વણવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે। જીરુંને આ રીતે ક્રશ કરીને એડ કરવાથી આ ખાખરામાં તમે તમારી પસંદના કોઈ પણ મસાલા એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, અજમા પણ એડ કરી શકો છો, મેં આજે અજમા નથી એડ કર્યા। આ બધું સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે એમાં મોણ માટે તેલ એડ કરીશું। તો તેલ આપણે સારી રીતે એડ કરશું, કારણ કે આપણે ખાખરાને તળવાના નથી। તો આ રીતે મેં 3 ચમચી તેલ એડ કર્યું છે। 1 વાટકી આપણો ઘઉંનો લોટ અને ચોથા ભાગનો બેસન હતો, ટોટલ 1/4 કપ લોટ હતો, તો એના સામે 3 ચમચી મેં તેલ એડ કર્યું છે। આ રીતે તેલને સારી રીતે આપણે મિક્સ કરી લેશું લોટ સાથે। પછી થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લેશું। ફ્રેન્ડ્સ, મેં આ એક જ લોટમાં બધા મસાલા એડ કર્યા છે। એ રીતે તમે અલગ અલગ ફ્લેવરના ખાખરા પણ બનાવી શકો છો। ખાલી જીરું એડ કરીને જીરા ખાખરા, મેથી એડ કરીને મેથી ખાખરા, એ રીતે પણ બનાવી શકો છો। આ રીતનો પૂરી જેવો એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે આપણે। તમે જોઈ શકો છો, અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે મારે આ લોટ બાંધવા માટે। ઉપરથી પણ થોડું તેલ એડ કરીને લોટને સારી રીતે કૂણવી લેશું આપણે। અને પછી આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપી દેશું, કે લોટ સારી રીતે સેટ થઈ જાય। ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે 10 મિનિટ થઈ ગઈ છે। લોટને આપણે આ રીતે પાછો સારી રીતે થોડો મસળી લેશું। હવે આ પાટલો લીધો છે મેં, લોટમાંથી આ રીતે ગોળના બનાવીને મેં ઢાંકીને રાખી દીધા છે। એમાંથી એક ગોળનો લઈને આ રીતે આપણે એકદમ પતલું વણશું। ફ્રેન્ડ્સ, તમે લોટ સરસ કઠણ બાંધ્યો હશે તો આમાં કંઈ સૂકો લોટ કે કંઈ પણ એડ કરવાની જરૂર નહીં પડે। તમે એને આ રીતે આસાનીથી વણી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો, એકદમ પાપણ જેવું પતલું મેં વણી લીધું છે। આરપાર આંગળાઓ દેખાય છે મારા, એ રીતનું પતલું આપણે આને વણીને તૈયાર કરવાનું છે। લોટ આપણે કઠણ બાંધવાનો છે ફ્રેન્ડ્સ, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। ઢીલો લોટ બાંધેલો હશે તો ખાખરા બન્યા પછી પાછા સોફ્ટ થઈ જશે। હવે આ રીતે ટૂથપીક કે ફોર્કના હેલ્પથી આ રીતે થોડા કાણા પાડી દેશું, જેથી શેકતી વખતે ફૂલે નહીં ખાખરું આપણું। અને આ રીતનો મેં એક શાર્પ એજીસ વાળો ડબ્બો લીધો છે, એનાથી આ રીતે મેં શેપ આપી દીધો છે, જેથી આપણા બધા ખાખરા એક જ સાઈઝના બનીને તૈયાર થાય। તો હવે આપણે એને શેકવાના છે। તો આ રીતનો તવો ઘરમાં હોય છે, નહીં તો આ રીતનો નોર્મલ તવો બધાના ઘરમાં હોય છે। તમારા ઘરમાં જે પણ પ્રકારનો તવો હોય તેમાં તમે આને શેકી શકો છો। અને મારી પાસે એક હજી આ પ્રકારનો એક્સ્ટ્રા તવો છે। આવો તવો પણ ઘણાના ઘરમાં હોય છે। કોઈક તવો ખરાબ હોય, થઈ ગયો હોય, અને આપણે બીજા કંઈ યુઝમાં નથી લેતા, ઢોસા વગેરે આમાં સારું બનતું નથી, તો તમે આવી રેસીપી માટે આ તવાનો યુઝ કરી શકો છો। હું આજે આ તવા પર જ ખાખરા બનાવવાની છું। તવાને મેં ગરમ કરવા રાખી દીધો હતો, એકદમ હલકો ગરમ જ તવો આપણે કરવાનો છે। ગેસની ફ્લેમને લો રાખીશું। આ ખાખરાને પૂરી પ્રોસેસ આપણે લો ફ્લેમ પર જ કરવાની છે, હાઈ ફ્લેમ પર શેકવાના નથી ખાખરાને, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું ફ્રેન્ડ્સ। નહીં તો ખાખરા તમારા એવા ક્રિસ્પી નહીં બની શકે।
આ રીતે એકદમ હલકી જ ડિઝાઇન આવે પછી આપણે એને ચેન્જ કરી દેશું સાઈડને અને આ રીતે કપડું કે કોઈ પણ ટીસ્યુથી દબાવતા જઈશું અને આપણે એને શેકવાના છે. તમે ખાખરાને શેકવા માટે આ રીતે 2 તવા એકસાથે પણ રાખી શકો છો. મેં પણ 2 તવા પર શેક્યા છે કારણ કે આને શેકવામાં વધારે ટાઈમ લાગે છે તો 2 ખાખરા શેકાય ત્યાં સુધીમાં તમે આરામથી ખાખરાને વણી શકો છો અને આપણો ટાઈમ પણ બચશે. બંને કામ સાથે થઈ જશે. ઉપરથી આ રીતે ઘી કે તેલ બ્રશ કરીને મેં એડ કર્યું છે આ રીતે. તો એકદમ ઓછા તેલમાં આપણા ખાખરા બનીને તૈયાર થઈ જાય છે. તમે વેટ લોસ કરતા હોય કે ક્યારે પણ તમે આને ગિલ્ટ ફ્રી ખાઈ શકો છો. સાંજના નાસ્તા સાથે, ચા સાથે ગમે ત્યારે ખાઈ શકો છો આને. તો આ રીતે પ્રેસ કરતા જઈશું અને બધા ખાખરાને શેકીને તૈયાર કરી લેશું. ઉપરથી મેં ચાટ મસાલો એડ કર્યો છે અને ખાખરાને આપણે આ રીતે જાળી ઉપર રાખવાના છે ફ્રેન્ડ્સ. ડાયરેક્ટ કોઈ પણ વાસણમાં આપણે નહીં રાખીએ, નહીં તો ખાખરા સોફ્ટ થઈ જશે. એનું મોઇસ્ચર શૂટ છે અને ખાખરા સોફ્ટ થઈ જશે. હવે ખાખરા એકદમ ઠંડા થઈ જાય પછી તમે એને આ રીતે ડબ્બામાં ભરીને 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો આ રીતે એકદમ સરસ ઘરના જ મસાલા સાથે અને તળિયા વગર ક્રિસ્પી ખાખરા બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.